ગુડ મોર્નિંગ લર્નિંગ દોસ્તો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી આ બ્યુટીફુલ ચેનલ જેનું નામ છે મન એજ્યુકેશન MSW ઓન ફિઝિક્સ ઝોન. દોસ્તો, બાર સાયન્સમાં તમે લોકો અભ્યાસ કરી રહ્યા છો. બાર સાયન્સની બોર્ડની એક્ઝામને બસ હવે ગણતરીના દિવસો બાકી છે. તો એક નાનકડો વિડીયો બનાવ્યો છે કે દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો, દરેક પેરેન્ટ્સને બતાવો કે હવે ઓછા ટાઈમમાં કઈ રીતે મહેનત કરી શકે. દોસ્તો, બહુ જ કામમાં આવવાનો છે આ વિડીયો. પ્લીઝ 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 આને ઉપર થોડું ફોકસ કરી નાખજો. દોસ્તો, સૌથી અગત્યનું છે કે આપણે જ્યારે બાર સાયન્સમાં આવીએ છીએ તો આપણી માટે સૌથી મેઇન જો કોઈ કામ કરતું હોય તો એ છે સમય. સર, અમે તો બારમાં બહુ પહેલેથી મહેનત કરવાની ચાલુ કરી હતી. સાચી વાત છે. તમે ક્યારથી મહેનત સ્ટાર્ટ કરી હશે તો તમારી એક્ઝામ ઓલમોસ્ટ એપ્રિલમાં પતી હશે. એ પહેલા બી તમે 12th સ્ટાર્ટ કર્યું હશે, પણ હવે તમારી પાસે કેટલું છે? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર એન્ડ નાઉ કયો ટાઈમ ચાલી રહ્યો છે? ડિસેમ્બર. દોસ્તો, તમારી બોર્ડની એક્ઝામ ફેબ્રુઆરીમાં આવવાની. તમારે શું ધ્યાન રાખવાનું છે? તો સર, ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનો, આ ફેબ્રુઆરી મહિનાને હું પ્રેક્ટિસ માટે ગણીશ, એક્ઝામ માટે ગણીશ. તૈયારી કરવા માટે તમારે અહીંથી જ મહેનત કરવી પડશે. કયા મહિના? ડિસેમ્બર અને જાન્યુઆરી. દોસ્તો, આ બે મહિનામાં મહેનત કરવા માટે સર અમે તો બહુ તૈયારી નથી કરી, તો હવે શું કરી શકાય? કોઈ વાંધો નહીં. તમારે જો તૈયારી કરવી છે દોસ્તો, યાદ રાખો, કોઈ પણ વસ્તુ થઈ શકે એની માટે ખાલી એક જ વસ્તુ બહુ અગત્યની છે, જેનું નામ છે ડિસિપ્લિન અને ડે ટુ ડે વર્ક. તમે ગમે તેટલા બ્રિલિયન્ટ હશો, હોશિયાર હશો, એ કોઈ નહીં જુએ. જોવાશે તમે હવે શું આયોજન કર્યું છે. તમે એ તમારું સપનું સાકાર કરવા માટે કે બાર સાયન્સમાં જ્યારે હું ઘરે બેઠો હોઉં, લેપટોપ મંતરતો હોઉં, મોબાઈલમાં મંતરતો હોઉં, ત્યારે રિઝલ્ટ આવે, લોકોના ચહેરા ઉપર ગભરામણ હોય, મારા ચહેરા ઉપર એક સ્માઇલ હોય. રિઝલ્ટ આવે 98 માર્ક્સ ઇન ફિઝિક્સ, 98 માર્ક્સ, 98 માર્ક્સ, સારી કોલેજમાં એડમિશન. આ બધી વસ્તુ થઈ શકે છે. તમે એને સાથે આયોજન કરો. બે વસ્તુ દોસ્તો, એક ડિસિપ્લિન મેન્ટેન કરજો. બની શકે મોટિવેશનથી ગ્રાફ વધે, ભણવાની મજા આવે, પણ મોટિવેશન ટેમ્પરરી હોય. મેઇન છે દોસ્તો ડિસિપ્લિન. બીજું ડે ટુ ડે વર્ક. રોજનું કામ રોજ તૈયાર કરી દો. આજે ટાર્ગેટ બનાવો. એવું નહીં કે 2 ચેપ્ટર આખા તૈયાર કરવા. પ્લાનિંગ એવું કરો, એક ચેપ્ટરના પહેલા દાખલા પતાવી કાઢ્યું, થિયરી જોઈ લો, પછી એની અંદરના MCQ. આની આગળ પાછળ કરી શકો છો, પણ એક પ્લાનિંગ બહુ જરૂરી છે. દોસ્તો, આવનારો મહિનો જે ડિસેમ્બર મહિનો છે, આ ડિસેમ્બર મહિનો જે આપણો સરસ સરસ મજાનો શરૂ થઈ ગયો છે, તેમાં કઈ કઈ વસ્તુઓ તમને નડશે અને એમાં તમારે શું કરવાનું છે એ તમને કહી દઉં. પહેલી, તમારી સમસ્યા. તો ડિસેમ્બર મહિનામાં સમસ્યા હોય? હા, હોય. ડિસેમ્બર મહિનાની અંદર પહેલું, ઠંડીનું પ્રમાણ વધે. માંડ વાંચવાનો મૂડ આવ્યો હોય, રાત્રે મોડા સુધી વાંચવાનો ટાર્ગેટ બનાવ્યો છે કે હવે ભણવું છે, ઠંડી લાગી રહી છે, અને અચાનક જ બધા સૂઈ ગયા છે. રાત્રે 1:30 વાગ્યો, બધા સૂઈ ગયા, મારે ભણવાનું. કેટલું કાઠું કામ છે. આવું વિચારી ઠંડીના કારણે તમે પણ સૂઈ જશો. સવારે 5 વાગે ઉઠીને ભણવું, હવે રિઝલ્ટ લાવી દેવું છે. તમારે ઉઠશો તો ખરા, મમ્મી ઉઠશે, અલાર્મ વાગશે, તમે 10 મિનિટ. એમ તમારી સામે સૌથી મોટી સમસ્યા છે ઠંડી. મેરેજ સિઝન, લગ્ન ગાળો. આપણે ગુજરાતની અંદર લગ્ન ગાળો હવે જબરજસ્ત ચાલશે. ઘરના બધા લોકો લગ્નમાં આવે છે, તું એકલી ઘરે શું કરીશ, તારું ઠેકાણું નહીં, તું સૂઈ જઈશ, આમ તેમ, ફલાણું ઢીકણું. બહુ બધી સમસ્યા. લગ્ન ગાળો પણ તમારા રિઝલ્ટને ઘટાડશે. તમે કોના લગ્નમાં જાઓ છો, કેટલી વાર ગયા, કોઈ યાદ નહીં રાખે. એ જે માર્કશીટ છે કે તમે MBBS બને, તમે કોલેજમાં એડમિશન, સારી કોલેજમાં, ગવર્મેન્ટ કોલેજમાં ઓછા પૈસે એડમિશન લીધું, એ જ લોકો જોશે. દરેક પેરેન્ટ્સને હાથ જોડીને વિનંતી કરું છું કે યાર, આ 2 વર્ષ સુધી બાળકે બહુ મહેનત કરી છે. એની મહેનતને આવા છેલ્લા ટાઈમે એને ક્યાંય લઈ જતા ટાળો. એને કહી દો કે 2 મહિના તારી જોડે છે દોસ્ત, સરસ મહેનત કર. નંબર 3, સર, બીમારી બી વધશે, ઘરના આંતરિક પ્રશ્નો પણ આવશે. માતા પિતાને હું એક વિનંતી કરીશ કે પ્લીઝ ઘર નાની માથાકૂટો હવે નહીં કરવા. બીમારી,
બને કે હવે બીમારીનું પ્રમાણ વધશે, ઠંડી ગરમી બંને સિઝન ચાલુ થશે, પ્લીઝ બાળકો ગમે તેવા પડીકા ખાવા એના કરતા પૌષ્ટિક ખોરાક ખાઓ. તમારા શરીરનું ધ્યાન રાખો. સવાર સાંજ કે રાત્રે જ્યારે બી તમે જમતા હો ત્યારે પ્લીઝ ખોટા ઉજાગરા કરીને ભણો, એનાથી રિઝલ્ટ ના આવે. કારણ કે સસલું અને ત્યાં છે ને સ્ટોરી ભણી ગયેલા સસલા અને કાચબાની, દરેક જગ્યાએ દોસ્તો કાચબો જ જીતે, કારણ કે કન્ટિન્યુઅસ કામ કરે. રૂટીન બનાવો કે બસ રોજના 11 વાગ્યા સુધી વાંચું, કાલે થોડું અડધો કલાક વધારે વાંચીશ, 11:30 સુધી વાંચીશ, 3-4 દિવસ હવે 12 વાગ્યા સુધી વાંચીશ. એમ ડે બાય ડે પ્લાનિંગ કરશો, રિઝલ્ટ તમારું આવશે ને આવશે. હવે સર તૈયારી શું કે સર સ્કૂલની અંદર યુનિટ ટેસ્ટનું આયોજન થાય છે, બધો જ અભ્યાસક્રમ અને સમય ઓછો. પહેલા એક્ઝામ આપી કદાચ 1 થી 7 ચેપ્ટર, 1 થી 8 ચેપ્ટર, પણ દોસ્તો હવે જે ફેબ્રુઆરીની અંદર તમારી એક્ઝામ આવશે, સ્કૂલની એક્ઝામ, તો સર એ 27 જાન્યુઆરીથી અમારી સ્કૂલમાં લેવાશે. કદાચ 20મી જાન્યુઆરીથી એક્ઝામ લેવાશે. તો ચિંતા ના કરો, એ એક્ઝામની અંદર તમારે સ્કોર કરવો છે. એ એક્ઝામમાં સ્કોર થશે. જો તમે એક્ઝામમાં 70 થી 80 માર્ક્સ લાયા તો હું ગેરંટી આલું છું બેટા, આ જ મહેનત જાળવી રાખો, બોર્ડમાં 90 માર્ક્સ, બોર્ડમાં 90 માર્ક્સ આવશે. કારણ કે તમને તમારી પર વિશ્વાસ હોવો જોઈએ દોસ્તો, અને એની માટે જી જાન લગાવી દો. કદાચ હમણાં યુટ્યુબની અંદર આપણે ખાસ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી બંનેનો હમણાં જ એક વિડીયો જોયો કેમ વિનોદ કાંબલી સચિન તેંડુલકર કરતા મસ્ત બેટિંગ કરતો હતો. એ વખતે ડબલ સેન્ચુરી મારી હતી ભાઈએ, એક જ વર્ષમાં 2 વાર ઇન્ડિયન ટીમ માટે. પણ તોય અત્યારે વિનોદ કાંબલી થોડુંક નીચે છે. વાસ્તવિકતા શું છે, મારે એમાં ઇન્ટરેસ્ટ હતી તો મને એટલી ખબર પડી કે બંનેની લાઈફસ્ટાઈલમાં બહુ મોટો ડિફરન્સ. કેમ? કારણ કે સચિન એ વખતે પાર્ટીઓમાં જવાનું ટાળ્યું. દરેક વિદ્યાર્થી સમજો, અલગ અલગ પાર્ટીમાં ના ગયો, એને પોતાનું કેરિયર પસંદ કર્યું કે હું ક્રિકેટને જ મારું જીવન સમજાઈ લઉં. એટલા માટે દોસ્તો સચિનને ગોડ ઓફ ધ ક્રિકેટ કહેવાય. એમને એમ સફળતા ના મળે મારા વાલા, એની માટે પોતાને તપી જવું પડે. બસ આ 1.5-2 મહિના બાકી છે ને, પોતાની જાતને જોખી દો. યાદ રે કે ના રે, હું લખીને તૈયાર કરીશ, હું વાંચીને તૈયાર કરીશ. આમાં કેટલાક લોકો એવા હશે ને જે દાખલા વાંચતા હશે, એ આવડે શું નહીં કરવાનું, સાચી વાત છે. પણ કેટલીક વાર રકમ બદલાય તો, દાખલામાં કંઈક ટ્વિસ્ટ થયું તો, બેઠા દાખલા પૂછાય એ અગત્યનું છે જ નહીં, એ બી તમારે ધ્યાન રાખવું પડશે. તો ઓછા ટાઈમમાં જૂનું ભણવાનું છે, નવું ભણવાનું છે, જૂનાનું રિવિઝન કરવાનું છે, બહુ બધું છે. આ બધી વસ્તુનું સોલ્યુશન થઈ શકે. હવે એની માટે શું કરવું દોસ્તો? હવે તમારો સાચો ખેલ ચાલુ થાય. દર 2 દિવસે પેપર લખવાનું પ્લાનિંગ કરો. દર 2 દિવસે તમારા માર્ક્સ સારા આવશે, ભલે તમે પેપર આખું મોઢે કરી કાઢો. આ પેપર નંબર, એક્ઝામ્પલ તરીકે મેં કોઈ પેપર તૈયાર કરી, મેં પેપર નંબર 14 આખું મોઢે કરી નાખ્યું. હવે પેપર તમે લખવાનું ચાલુ કરો, પણ રૂલ્સ બનાવો 2.5 થી પોણા 3 કલાકમાં. નંબર 2, બીજો રૂલ્સ, એમસીક્યુમાં રીત કરવાની જ મસ્ટ. એબીસીડી ગોખવા નહીં લે મારા ભાઈ, નહીતર થશે શું કે તમે ખાલી એબીસીડી ગોખી મારશો એટલે 50 માર્ક્સના એમસીક્યુ તમને આવડ્યા એવું લાગશે, આવડશે નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. એક સરસ આખું શેડ્યુલ બનાવ્યું છે. આ શેડ્યુલ પ્રમાણે મેં ખાલી 2 દિવસ પસંદ કર્યા, મંગળ અને ગુરુ. તમે તમારી રીતે જે રીતે તૈયાર કરતા હો એ રીતે 2 દિવસ પસંદ કરી 100 માર્ક્સના પેપર લખવાનું ચાલુ કરો. કેમ? 20 તારીખથી તમારી સ્કૂલમાં એક્ઝામ ચાલુ થાય ત્યારે તમે ટેન્શનમાં ના હોવા જોઈએ, ગભરામણ ના હોવી જોઈએ. દોસ્તો તમે 15 પેપરો લખી કાઢ્યા છે એક સબ્જેક્ટના, કે તમે જે પ્લાનિંગ કર્યું એના એટલીસ્ટ 5-10 પેપર તમે લખ્યા હોય ને, એટલે પેપર તમારા હાથમાં આવે, તું નથી આવડતું એ નહીં જોવાનું, મને કેટલું આવડે છે, આવડેલી વસ્તુ સારી લખી શકું છું કે નહીં એની પર ભાર. ઘણા 100 માર્ક્સનું પેપર લખે, 70 ના આવે, અને ઘણા 80 માર્ક્સનું પેપર લખે અને દોસ્ત 75 આવે. મારી દ્રષ્ટિએ પેલો 80 વાળો સારો. આપણે એવા બનવાનું છે. આપણે તૈયારી, તો ગધેડોય મહેનત કરે ને ઘોડોય મહેનત કરે. ઘોડો કેમ સારો?
તમે સમજી ગયા, મારે બહુ ચોખવટ કરવાની જરૂર નથી. તો સ્માર્ટ વર્ક બી કરવાનું, પ્લાનિંગથી ભણવાનું. એક સરસ શેડ્યુલ તમારી માટે બનાવ્યું છે, આ પ્રમાણે મહેનત કરજો અને હવે પછીના ટાઈમને ચોટી બાંધીને થઈ જાઓ ભણવા માટે. કેમ? 20 તારીખથી 28 તારીખ સુધી તમારી સ્કૂલની એક્ઝામ ચાલશે. પછી સર 3 એટલે કે 31 તારીખથી 4 તારીખ સુધી સ્કૂલની અંદર પ્રેક્ટિકલની પરીક્ષા ચાલશે. શેડ્યુલ તમને અત્યારથી આપી દઉં છું. 6 તારીખથી 14 તારીખ વચ્ચે બોર્ડની પ્રેક્ટિકલની એક્ઝામ ચાલશે અને પછી માંડ તમને 12-13 દિવસ મળશે અને તમે જેની માટે મહેનત કરી છે એ 27 તારીખથી 13 તારીખ સુધી બોર્ડની ફાઇનલ એક્ઝામ. તમારા વાલા, આ બોર્ડની એક્ઝામ જે આવવાની છે ને એની માટે તમે જુઓ, તમને 20 તારીખ પછી ટાઈમ જ નહીં મળે. અને હું તો ત્યાં સુધી કહું છું કે ઉત્તરાયણ પછી જ ટાઈમ નહીં મળે તો ડિસેમ્બર અને જાન્યુઆરી અડધું, 30 અને 15, 45 દિવસ બાકી છે. 45 માંથી 2-3 દિવસ આપણે શરદી ઉધરસ બીમાર પડ્યા, તો 40 દિવસનો ખેલ બાકી છે અને 40 દિવસમાં એવી મહેનત કરવી છે કે મને અંદરથી સંતોષ. યાદ રાખો, વધારે થિયરી વાંચવાથી 2 છોકરાને એટેક આવ્યા એવા કોઈ ન્યૂઝ નહીં આવ્યા. 3 વાર પેપર લખવાને કારણે 2 વિદ્યાર્થીઓના મોત, કોઈ ન્યૂઝ નહીં આવ્યા. મહેનત કરે જાઓ. મહેનતની કોઈ વ્યાખ્યા જ ના હોય દોસ્તો, કોઈ શોર્ટકટ હોય જ નહીં. યાદ રાખજો, શોર્ટકટ હોય પણ શોર્ટકટથી લાંબો સમય સફળતા ના મળે. રતન તાતા એ બહુ સરસ વાક્ય કીધું, મને ગમ્યું વાક્ય, કે હું પહેલા નિર્ણય લઉં છું અને પછી એ નિર્ણયને સાબિત કરું છું. તમે એક નિર્ણય લો કે બોર્ડની અંદર સાહેબ મારે 99 કે 98 પર્સેન્ટાઇલ લાવવા છે. પર્સેન્ટાઇલ કહું છું, લાવવા છે. ગુજરાતની સારી કોલેજમાં એડમિશન લેવું છે. બસ એની માટે રાત દિવસ એક કરી દો. કારણ કે આ તમારા એકલાની મહેનત નથી, તમારા પેરેન્ટ્સની પણ. તમારા પેરેન્ટ્સે 2 વર્ષ ફી ભરી છે. તમે પણ 2 વર્ષ પોતાની જીવનના ક્યાંક મોજશોખ થયા હોય તો મને નહીં ખબર, પણ ક્યાંક મોજશોખ ઓછા કરીને ભણવા ઉપર ફોકસ. આ 10મા જેવું નથી કે છેલ્લા ટાઈમે વાંચ્યું ને રિઝલ્ટ આવી જશે. કારણ કે 10મામાં આશરે 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે, ત્યારે સાયન્સની અંદર માત્ર 1.5 લાખ, ગુજરાતની વાત કરું છું, 1.5 લાખ જેટલા છોકરા હોય છે. તે 10 લાખમાંથી 1.5 લાખ એટલે આઈક્યુ વાળા હોય ભાઈ, અને એમાંય કોમ્પિટિશન દે ચાલતી હોય, જબરજસ્ત ચાલતી હોય. તો બસ યાદ કરો દોસ્તો, હું જે કહી રહ્યો છું એ આ 1 વર્ષ 12મા ધોરણને યજ્ઞની જેમ સમજો અને પોતાની જાતને શ્રીફળ સમજો. અને હવે હોમાવાનો સમય થયો છે. એક યાદ રાખો, જેમ આખી કથા હોય એમાં જ્યારે શ્રીફળ હોમાવાનું હોય ત્યારે બધા એમાં આપણે હોમાઈ જવાનું છે. હોમાઈ જવાનું જ છે, બસ બીજું કઈ જ નહીં. મહેનત કરે જ જવાની જ છે. અઢળક મેચો આવશે, બહુ બધી વસ્તુ આવશે, પણ એને ધ્યાન આપ્યા વિના સારું રિઝલ્ટ આવશે ને પછી એ મેચ ઘરે નહીં, ગ્રાઉન્ડ ઉપર જોઈને જોજો. પણ એની માટે રિઝલ્ટ સારું લાવવું પડશે દોસ્તો. બસ આ રીતે હવે નવા વિડીયો લાવીશ, જેમાં તમને ચેપ્ટર વાઇઝ MCQ નું સોલ્યુશન બી કરાવીશ. બહુ બધું કામ આપણે કરવું છે. ભેગા મળીને 40 દિવસમાં બહુ મહેનત કરીશ. પણ આ દરેક વિડીયો દરેક બાળક સુધી પહોંચાડો, જેથી એને ક્યાંક એવું ના થાય પછી વાંચીશું, કાલે કરીશું, એવું નહીં. બસ હવે મચી પડો મહેનત કરવા માટે. ઓકે, બાય એવરીવન, ટેક કેર.